નમસ્કાર મિત્રો, તો કેમ છો તમે બધા? આ ચેનલમાં પહેલો ગુજરાતી વિડીયો આવી રહેશે. હવે જોઈએ કેટલું ગમે તમને વિડીયો, કેટલો પ્રેમ આલો તમે વિડીયોને, એ પ્રમાણે પછી આગળ કરીએ. તો ફર્સ્ટ હોરર ગુજરાતી સ્ટોરી ઇન ધીસ ચેનલ. તો ચલો ચાલુ કરીએ, વધારે સમય ના લેતા. તો મિત્રો, આ વાત મારા ભાઈબંધની કે ભાઈબંધના ભાઈબંધ સાથે ઘટેલી. તો એમાં શું થાય કે એ મિત્ર, આપણો ભાઈબંધનો ભાઈબંધ જે રહ્યો ને, એમના મિત્રો સાથે એમનો પ્રોગ્રામ હોય ખેતરમાં. બધા ખેતરે જાય, પ્રોગ્રામમાં બધું બનાવે, ખાવાનું બનાવે ને બધા ભેગા થઈને વાતો કરે, ઘણા વર્ષોથી ભેગા થયા હોય એટલે. તો એવી રીતે એમનો પ્રોગ્રામ હતો ખાવાનો, ઈંડાનો ખીમો બનાવવાનો હતો. એમાં શું થાય કે આ મિત્ર આપણા રહ્યો, જે ભાઈબંધ રહ્યો, અને એક બીજો ભાઈબંધ, બે જણા સામગ્રી લઈને લેટ પહોંચવા, એરિયા એમને પાછળથી જવાનું હોય. બીજા બધા તો પહોંચી ગયા હોય આપણા બોરે ખેતર ઉપર, પણ આ બે થોડા લેટ પડે. સામગ્રી લઈને ખેતરવાળા રસ્તાથી જતા હોય, જે એટલે ખેતરમાં જવાનો રસ્તો હોય ને ત્યાંથી જ જતા હોય. તે ત્યાં શું થાય એમને જતા એક તળાવ આવે છે અને ફેક્ટરીના પાછળથી રસ્તો જાય ગયો. તો એક્ઝેક્ટ એ રસ્તા એ નમનું બાઇક બંધ પડે જતા. બાઇક બંધ પડે અરે 5-10 મિનિટ મથે બાઇકનો થોડું આમ ઊંચું કરે, નીચું કરે, ચોક આલન બાઇક સ્ટાર્ટ થી પોક્યા રહ્યા ખેતર પોકીને જેવું બધું સામગ્રીને બધું આલે ને, એમની જે આઈટમ બનાવવાની હોય એની સામગ્રી આલે ને, એમાં મેન ઈંડા હતા. એટલે ઈંડા તો મેન જ હોય ને, ઈંડાની આઈટમ હોય. એટલે તે ઈંડા લાવ્યા હતા એટલે 50 ઈંડા લાવ્યા હતા. એમાંથી ત્યાં જઈને એમને જોયું ને 40 જ નીકળ્યા. 40 જ ઈંડા નીકળ્યા. બધો મળી ગયા કે 50 લાવ્યા હતા, 40 કેવી નથી ગયા. અને એકબીજા ઉપર પાછા આરોપો ન કરે, આયડું પી ગયો છે, એડું પી ગયો છે, નવાને તો સારું ગમે એડું પીવું. એના ગમતમાં બધું મગજમાંથી નીકળી ગયું કે ચલો કંઈ વાંધો નહીં, 10 ઓછા થયા. કોક પી ગયું છે, કોકે ખાઈ ગયું છે કાચો, એવી રીતના થઈ ગયું. ચાલુ થયું આ તો બનાવવાનું પ્રોગ્રામમાં આઈટમ. એ રહી થયું કર્યું બધું, પ્રોસેસ બની ગઈ આઈટમ. હવે એ બધા ખાતા હતા ત્યારે ભાઈ ખરેખરમાં સ્વાદ જ ના આવે ખાવાનો. ગમે તેટલું ઉપરથી મીઠું નાખો, સ્વાદ જ ના આવે અંદર ખાવાનો. તે ભાઈ બહુ કરે બધાના મગજમાં તો શું કશું નહીં, હશે કંઈક કારણ, પણ એવું પીલું તો મગજમાં ના આવે કે આવું બધું તેમ કંઈક વગેરે વગેરે, કંઈ ના કારણે આવું થાય એવું તો મગજમાં ના જ આવે. બધું પ્રોગ્રામ પટ્યો, કચરો ફેંક્યો, વાસણ ધોયો, મૂકે બધો એ બધા નીકળ્યા. અને જે બનાવી હતી ને કઢાઈ, જે કઢાઈમાં બનાવી હતી વસ્તુ, એ નહોતું ધોયું. જેમ કહું મેન જે આ પ્રોગ્રામનો ડખો રહ્યો ને, કઢાઈ ધોવાની. કોણ ધોવા ખાધા જેડી? કોઈ એટલું કષ્ટ લે ખાધા જેડી? તે કઢાઈ ધોયા વગર બાઇક ઉપર ભરાઈ દીધી. ધોયેલા વગરની કઢાઈ ઓબળ્યો મિત્રો. એક્ઝેક્ટ રિટર્નમાં આ બે જ બાઇકમાં જે આવ્યા હતા ને બધી સામગ્રી લઈને, એ 2 જ જણા લાસ્ટ પાછા હવના ચેડી જ પાછા. કપડું બધું ખેતરમાં સાફ સફાઈ કરીને આવવાનું હોય. મેન જે મેન બોટું હોય ને બધું કરવાવાળું આયોજન કરતા એમને કરવું પડે બધું, ચોખ્ખી વાત. તે આયરા લાસ્ટમાં હતા. પાછા જે એના જ રસ્તાથી આવતા હતા એક્ઝેક્ટ એટલા બાઇક પાછું બાઇક બંધ પડ્યું. બાઇક ના આપે તો અડધો કલાકમાંથી ચાલુ જ ના થાય બાઇક. પછી એક જણાને થોડો શક પડ્યો કે ભાઈ સારું આવતા એ બાઇક આટલું જ બંધ પડી હતું ને જતે છે મતલબ આટલા જ બાઇક બંધ પડી. તેને મનમાં ચાલુ કર્યું ભાઈ બજરંગબલીનો જય બજરંગબલી મન ચાલીસા ગાવા માંડ્યો, આવું બધું. અને એથી પેલાને એમ કીધું કે ભાઈ તું એ વળખો મારે, આપણે દોરીને થોડું આગળ નીકળીએ.
કારણ કે એને ક્યાંક વાત ઓપડેલી હતી કે જો તમારા રીતના બાઇક બંધ પડી જાય ને અને સમજી લો ના થાય ને ચાલુ તો એનો એરિયા છોડી દેવો પડે. એ વસ્તુનો એરિયા હોય, એરિયા તમે છોડો એટલે કમ્પ્લીટ તમે ફ્રી. અને ઉપરથી આ તો હનુમાન ચાલીસા ભાઈ ચાલુ કરેલી મનમાં ગાવાની, અને પેલાને કીધું ના ગાવું આવું. પણ જ્યારે તે ધક્કો મારીને લઈ જતા હતા ને બાઇક, એટલે ભાઈ એમને એમ થતું હતું પાછળથી કોઈ ખેંચ ભાઈ. પાછળથી એટલો લોડ આવતો હતો ને કે જાણે 5-6 જણા ભર્યા હોય બાઇકમાં, એટલો લોડ આવતો હતો એમને બાઇકમાં. એમ પેલી કઢાઈ ચોખ્ખા ઊંચી નીચી થાય, વાયરાની નહીં કઢાઈમાં કોક કરતું હોય ને કઢાઈ એક લેવા માગતું હોય એવી રીતના ખેંચાતી હતી કઢાઈ. તો પછી આ તો વળખો મારતા નીકળ્યા. થોડું ગણી લો 2-3 કિલોમીટર આગળ ગયા અને પછી ટ્રાય કર્યો બાઇક ચાલુ કરવાનો. બાઇક ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. જેવું ચોથી બાઇક ચાલુ થયું અને એરિયા આગળ નીકળી ગયા. પહેલાં તો નીકળવાવાળી કરી કે અહીંથી નાહો, પહેલાં અહીંથી નાહો પછી આગળ જઈને કરીએ બધું. આ જગ્યા છોડી દો પહેલાં અહીંથી. એથી નાઠા એક જણા ખબર પડી હતી કે આપણે કયા લફડામાં ફસાઈ ગયા છીએ, ચિયા ચક્રમાં ફસાઈ ગયા છીએ એને ખબર પડી દીધી પૂરે પત્તી. એને ડાઉટ લાગી જ ગયો હતો ત્યાંથી. જેવું બાઇક પહેલાં તો ઠેલીને આગળ ગયા, પછી જેવું બાઇક ચાલુ થયું ને ત્યાંથી એટલે પહેલાં તો કે આપણા સેમમાં પહોંચી દો, આપણા જે રહીએ છીએ ત્યાં નાક પહોંચી દો, પછી બધી ચર્ચા વિચારણા કરીએ. પછી ત્યાં પહોંચી ગયા રહ્યા જ્યાં રહેતા હતા ને એના નાક ત્યાં ઊભું રાખીને ભાઈ આ બે થોડી ચર્ચા કરી. પછી ભાઈ જેવું અમને બેને કઢાઈ હમ નોટિસ કર્યું ને એમની ભાઈ હવા ટાઈટ થઈ ગઈ. બેની હવા ટાઈટ થઈ ગઈ. આમ જોઈને ભાઈ આમ ચકિત થઈ ગયા કે ભાઈ જે કઢાઈ એરિયા એમને એમ લઈને આવ્યા હતા ને એમાં થોડું બધું વળગ્યું હતું. જે બધું બનાવેલું હોય ને એનું થોડું મટીરિયલ વળગ્યું હતું. અને કઢાઈ આમ થોડી તેલવાળીને એવી હતી આમ થોડી. કોકને લાગી જાય ભાઈ આ તો હાલત બનાવીને ધોયા વગર લઈને આવ્યા. પણ જ્યારે ત્યાં જઈને ચેક કર્યું ને એટલે ભાઈ કઢાઈ એકદમ ક્લીન. આમ કોક ઓગળીથી ચાટી ગયું હોય ને, જેમ આપણે નહીં આપણે ખાતે સમય કોક આમ ઓગળીથી ચાટીને ખાતો હોય આખી ડીશ, આમ ઓગળીથી ચાટી રાખી ડીશ ખાઈ ગયો હોય. ડીશ જોઈ લઈને તમે એવી કમ્પ્લીટ એ રીતને કઢાઈ ચાટીને ક્લીન કરેલી કોકે. તો કોને એ તો ભાઈ ખબર જ નહીં કોને આવું કર્યું ભાઈ. ત્યારે એમની એવી હાલત થઈ ગયેલી ને ભાઈ 2 દાડા સુધી તો ભાઈ દેખવાણ જ નહીં બહાર ઘરના. 2 દાડા સુધી તો બહાર જ નતા ઘરના. પછી તો ભાઈ એ રસ્તો તો ભાઈ ભૂલી જ ગયા રહ્યા ચોથી આવવા જવાનું. જ્યારે પણ અહીંના જવું હોય ને કે પ્રોગ્રામ હોય કે ગમે તે હોય બીજા રસ્તાથી ભમીને જ જવાનું, એ રસ્તાથી નહીં જવાનું. તો મિત્રો કેવું લાગ્યું આ પહેલો આપણો વિડીયો હોરર સ્ટોરીનો એ કોમેન્ટમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો માટે.